अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની સિફાતને, જેના ગુણોને, જેના નામોને સમજવું આપણી જવાબદારી છે. ખુદાની જાતને તો આપણે નથી સમજી શકતા, એની સિફાતની અંદર ગૌર ફિક્ર કરવાની આપણને દાવત અને ભલામણ કરવામાં આવી છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓના થકી આપણે અલ્લાહની મારિફત મેળવી શક્યા, એમના જરિયાથી આપણે ખુદાવંદ આલમની ઝાત, એની સિફાત, એના કામો, એને મોકલાવેલા દીન, એની હિદાયત સુધી પહોંચી શક્યા. એ લોકો છે કે જેમના જરિયાથી આપણને હિદાયત મળે છે દુનિયામાં અને આખિરતમાં પણ નજાત એમની શિફાઅત થકી જ શક્ય બને છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો આપણે ગયા જુમાના શરૂ કર્યા અને ઇન્શાઅલ્લાહ આ સિલસિલાને આપણે આગળ વધારવો છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આ ખુતબાની અંદર જુદા જુદા ટોપિક ઉપર આપણું ધ્યાન દોરવે છે અને અલગ અલગ મોકાથી, અલગ અલગ ચીજોના જરિયાથી ખુદાની ઓળખાણ સુધી આપણને પહોંચાડવા માંગે છે. મૌલા અલીની નજરમાં ખુદાની શાન શું છે, ખુદાને કેવી રીતના મૌલા અલી ઓળખાવે છે, આપણે જો એ જોવું હોય તો આ ખુતબાને ચોક્કસ આપણે ધ્યાનમાં લેવો પડે. ખુતબા નંબર 185 નહજુલ બલાગાનો, જેની અંદર ખુદાવંદ આલમના વખાણ કરતા મૌલા અલી અલ્લાહની સિફાતને બયાન કરે છે અને આ સિફાતોના જરિયાથી આપણને ખુદાની મારિફત આપવાની કોશિશ કરે છે, આપણને ખુદાની સિફાત તરફ આગળ લઈને જાય છે અને વિચારવાની દાવત આપે છે. ખુદાના વખાણ કરતા કરતા આગળ ફરમાવે છે અલ્લઝી સદક ફી મિઆદિહ. ખુદાના વખાણ, ઈ ખુદા કે જે પોતાના વાયદામાં સાચો છે. ક્યારેય ખુદાનો વાયદો ખોટો પડી શકતો નથી. ખુદા જ્યારે કોઈને પ્રોમિસ આપે, કોઈને વચન આપે, ખુદા એ વાયદાને તોડતો નથી. આ ઇન્સાનો હોય છે કે વાયદા આપીને ભૂલી જાય, વચન આપીને એને તોડી નાખે. અને જ્યારે વિચાર કરવામાં આવે ને ઇન્સાનો શા માટે પોતાના વાયદા તોડે છે, એના મુખ્ય 2-3 કારણો છે. ક્યારેક ઇન્સાન કોઈ વાયદો કરે અને વાયદો કર્યા પછી એને પૂરો કરવાની એનામાં તાકાત ના હોય. બાળકોને ક્યારેક વાયદા આપી દીધા પણ ક્યારેક આપણી તાકાતની બહાર હોય કે વાયદાને પૂરો કરવો, આપણી નબળાઈ છે. ક્યારેક વાયદો ઇન્સાન તોડે છે પોતાની જહાલતના કારણે. કોઈને વાયદો આપી દીધો, બાદમાં સમજાણું કે નહોતો આપવાનો, ખોટું કામ કર્યું, આપણે કોઈને વાયદો આપી દીધા, બાદમાં એને સમજમાં આવે, બાદમાં એની જાણકારી વધે, પોતે જાહિલ હતો એટલે વાયદો આપી દીધો. ખુદાની જાતમાં આવું કઈ નથી. ખુદા બધું જાણે છે, પૂરેપૂરું ઇલ્મ રાખે છે, ક્યાંથી વાયદાને તોડી શકે. ખુદા ઇન્સાનોની માફક તો નથી ને કે નબળાઈ હોય, એની અંદર કમજોરી હોય કે વાયદાને પૂરો કરવાની તાકાત ના હોય. ના, ખુદાની જાતમાં કોઈ જાતની નબળાઈ કે કમજોરી નથી, બલકે ઇન્નહુ અલા કુલ્લિ શૈઇન કદીર, દરેક ચીજો પર કુદરત રાખે છે. ખુદાના વાયદા હંમેશા સાચા હોય, ક્યારે એમાં ખોટ નથી હોતી. ત્યારબાદ આગલી સિફતમાં કહે છે વર્તફા અન ઝુલ્મ ઇબાદિહ. ખુદાની ઝાત એટલી બુલંદ છે કે જે પોતાના બંદા પર ક્યારેય ઝુલ્મ નથી કરતું. આ ઇન્સાન હોય કે જે કમજોર ઉપર ઝુલ્મ કરી બેસે, પોતાની જરૂરતોને પૂરી કરવા માટે નબળા લોકોને દબાવીને એનો હક છીનવી લેતો હોય, આ ઝુલ્મ કરવું કમજોર ઇન્સાનોની સિફત છે. ખુદા એ તો ખાલિક અને માલિક છે, એ ક્યારેય પોતાના બંધાઓ પર ઝુલ્મ નથી કરતો. આટલું જ નહીં, વકામ બિલ કિસ્ત ફી ખલ્કે, ખુદા પોતાની મખલૂકની દરમિયાન
અદાલતની સાથે, ન્યાય અને ઇન્સાફની સાથે વર્તે છે. وَعَدَلَ عَلَيْهِمْ فِي حُكْمِهِ, અને જ્યારે ખુદા કોઈ હુકમ આપે, કોઈ ફેસલો આપે તો ઈ પણ ન્યાય ઉપર આધારિત હોય છે. ક્યારેય પણ જરા બરાબર કોઈના સાથે બે ઇન્સાફી, બે અદલી ખુદાની જાતમાં નથી જોવા મળતી. આવી ઊંચી સિફાત, એના ઉપર જ્યારે બંદો વિચાર કરે ને કે ખુદાની બારગાહમાં નથી ઝુલ્મ, નથી ખુદાની બારગાહમાં વાદા ખિલાફી, બલકે ત્યાં તો ન્યાય અને ઇન્સાફથી જ વર્તન છે. હજી ખુદાને આગળ એના સિફાતે જમાલ અને જલાલને બયાન કરતા મખલુકાતને જોઈ, મખલુકાતની ખાસિયતોને જોઈ અને ખુદાને બહેતર તરીકે ઓળખવાની આ રીત મૌલા અલીથી આપણે શીખીએ. મૌલા ફરમાવે છે, મુસ્તશહિદુમ બિહુદૂથિલ અશિયા અલા અઝલિયતિહ. આસાન શબ્દોમાં કહું તો ખુદા આ પોતાની મખલુકાત કે જે એક સમય હતો કે જ્યારે એ નહોતી અને પછી પેદા થઈ, આ દુનિયાની કોઈ પણ ચીજ આપણી નજર જ્યાં સુધી જાય એવું તો નથી ને કે હંમેશાથી હોય ને હંમેશા સુધી રહેશે. એક વખત હતું કે આ ચીજો નહોતી, આપણે પણ એક વખત નહોતા, અને એક જમાનો આવશે કે આપણે પણ નહીં હશું. દુનિયાની ચીજો આવી છે, હંમેશાથી હોય અને હંમેશાથી રહે એવી નથી, બલકે પહેલા નહોતી, બાદમાં હવે વજૂદમાં આવી. આ રીતની સિફત જ્યારે મખલુકાતમાં જોવાય, એનાથી સમજવામાં આવે છે કે કોઈ છે એનો પેદા કરનાર કે જે હંમેશાથી હતો અને હંમેશા રહેશે. એના માટે આ પૂછવું ગલત છે કે ખુદા ક્યારથી હતો, ખુદા કયા સમયથી છે. ના, આ શબ્દો પણ હજી નહોતા બન્યા ને ત્યારથી ખુદા છે. એના માટે આ સવાલ ગલત છે. ખુદા પોતાની મખલુકાત એના હાદિસ હોવાના જરિયાથી પોતાના હંમેશાના હોવાને ગવાહ તરીકે પેશ કરે છે. વબિમા વસમહ બિહી મિનલ અજ્ઝ અલા કુદરતિહ. જ્યારે મખલુકાતને જોઈએ તો બધી કમજોર છે, બધી ચીજો એની અંદર એક નબળાઈ દેખાય આવે. એનાથી સાબિત થાય છે કે આ બધી ચીજોનો પેદા કરનાર કોઈ છે કે જે પૂરેપૂરી કુદરત ધરાવે છે. ખુદ ઇન્સાન પોતાના વજૂદને જોઈ લે કેટલો ઇન્સાન કમજોર છે. એક નાનકડું વાયરસ પણ ઇન્સાનને બિસ્તરે બીમારી પર પછાડી દે છે. એક નાની એવી બીમારી ઇન્સાનને હલાક કરવા માટે કાફી છે. આટલો કમજોર ઇન્સાન. દુનિયાની કોઈ પણ ચીજો હોય બધી કમજોર અને નબળી છે. આ ઈ લોકોની નબળાઈને જોઈ આપણને ખુદાની કુદરત દેખાય છે કે એક છે કુદરતમંદ હસ્તી કે જેણે આ મખલૂકને પેદા કરી. વબિમફતરહા ઇલૈહિ મિનલ ફનાઇ અલા દવામિહ. અને ત્રીજી સિફત આ મખલુકાતની છે કે બધી ચીજો ચાહે કે ન ચાહે એક દિવસ ફના થઈ જશે, ખતમ થઈ જશે, નાબૂદ થઈ જશે. આ દુનિયા એની દરેક ચીજો આગળ વધતી જાય પોતાની ફના તરફ. ખુદ ઇન્સાન પણ જન્મ થાય, બાળપણ, નૌજવાની, જવાની, મોટી ઉંમર, બુઝુર્ગ, વડીલ અને પછી એક દિવસ તો જવાનું છે. કોઈ નથી કે જે એવો દાવો કરી શકે કે હું હંમેશા સુધી બાકી રહીશ. દુનિયાની આ તમામ મખલુકાત એનું ચાહવા કે ન ચાહવા છતાંય ફના થાવું, આ વાતની દલીલ છે કે બધું ફના થઈ જશે, પણ એક જાત છે જે હંમેશા બાકી રહેશે, એ છે ખુદા. કુરાનમાં સૂરે રહેમાનની આયત છે ને ગાલિબન, હા, કુલ્લુ મન અલૈહા ફાન વયબકા વજહુ રબ્બિકા ફિલ જલાલી વલ ઇકરામ. બધું ફના થઈ જશે, કઈ બાકી રહેવા વાળું નથી, ફક્ત ખુદાની જાત છે કે જે હંમેશા બાકી રહેવા વાળી છે. આ રીતના ખુદાની મારિફત, એની મખલુકાતને જોઈને ખુદાને ઓળખવું, આ રીતના મૌલા અલીના શબ્દો વડે ખરેખર તૌહીદને સમજવા વાળા માટે કેટલું લજ્જત બક્ષ છે. ઇન્શાઅલ્લાહ મૌલા અલીના ખુતબાના શબ્દોને હજી આપણે આવતા ખુતબાઓમાં કન્ટિન્યુ કરશું અને મૌલાના શબ્દો વડે આપણે ખુદાને ઓળખવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ.
અહેકામ અને મસાઇલની અંદર આપ લોકોને ધ્યાનમાં હોય તો આપણે ગયા ખુતબાના માથાના મસાહ કરવા વિશે ચર્ચા કર્યા હતા કે વુઝુની અંદર ચહેરો ધોયા બાદ, બંને હાથને ધોયા બાદ હવે માથાનો મસાહ કરવાનો છે. એના જરૂરી મસાઇલ આપણે રજૂ કરી ચૂક્યા. આજે ચાહું છું પગના મસાહ વિશે. પગને કેવી રીતના મસાહ કરવામાં આવે. જેવી રીતના આપણે અર્થ કર્યા કે ઈ જ વુઝુના પાણીથી આપણા હાથ ભીના છે કારણ કે આપણે વુઝુ કર્યા. ઈ જ વુઝુના પાણીથી આપણે માથાનો મસાહ અને પગનો મસાહ કરવાનો છે. જમણા હાથ વડે જમણા પગનો મસાહ અને ડાબા હાથ વડે ડાબા પગનો મસાહ કરવાનો છે. કેટલી હદ સુધી, એની હદ શું છે, આપણે કેટલો મસાહ કરવાનો છે, એને જ્યારે આપણે જોઈએ તો મસાઇલની અંદર તો ઘણી વિગત છે, ઘણું ડિટેલની સાથે છે. દાખલા તરીકે આપણે મસાહ કરતી વેળા આપણા પગના ઉપર, પગના પંજા ઉપર કેટલી હદ સુધી મસાહ કરવાનો હોય. મારી બધી ડિટેલમાં અને બધી વિગતોમાં નથી જાવું. હું ચાહું છું કે એક આસાન તરીકો જેને હું પણ અપનાવું છું મસાહ કરવા વિશે, કે આપણે શ્યોર થઈ જાય, આપણને ખાતરી થઈ જાય કે મારો મસાહ સહી છે. જ્યારે પગનો મસાહ કરવો હોય ત્યારે આપણા હાથની હથેળીને આપણા પગના પંજા ઉપર રાખી દઈએ. આખો હાથ આખા પગના પંજા ઉપર અને જરાક ખેંચી લઈએ, થઈ ગયો આપણો પગનો મસાહ. અત્યારે હું ખુતબાની અંદર છું, મારા હાથમાં લાકડી પણ છે અને અત્યારે કોઈ દર્શનો માહોલ નથી, નહીતર હું કરીને બતાવત અને તમારી પાસે પણ કરાવત કે કેવી રીતના મસાહ કરાય. પણ આ આસાન તરીકો, આપણે શ્યોર થઈ જઈએ. આપણા પગના પંજા ઉપર આપણે હાથનો પંજો રાખીએ અને જરાક ખેંચી લીધા, બસ આ થઈ ગયો આપણું મસાહ, ડાબા પગમાં અને જમણા પગની અંદર, બેની અંદર. બીજી એક વાત કે જે લાગુ પડે છે માથાના મસાહ અને પગના મસાહને, તે આ કે માથા ઉપર આપણે હાથ ફેરવવાનો છે, પગની ઉપર આપણે હાથ ફેરવવાનો છે. એવું નથી કે હાથ રાખી દીધા અને માથું હલાવી દીધા, એ મસાહ ના થાય. આપણે હાથ પગની ઉપર રાખ્યા ને પગને ઘસી નાખ્યા, એમ મસાહ ના થાય. બલકે હાથને માથા પર ઘસવાનું છે અને હાથને પગ ઉપર ઘસવાનું છે. મારા ખ્યાલથી વાઝે અને ક્લિયર હશે. ત્યારબાદ હજી એક વાત કે આપણા મસાહ કરવાની જગ્યા કોરી હોવી જોઈએ, ભીની ના હોવી જોઈએ. માથું, એના ઉપર આપણે મસાહ કરવો જોઈએ તો માથું સુકાયેલું હોવું જોઈએ. આપણા પગ પણ કોરા હોવા જોઈએ, એના ઉપર મસાહ થાય. જો માથું ભીનું છે તો એને કોરું કરવામાં આવે. હા, મુખ્તસર જરાક ભીનાશ હોય એટલી હદે કે આપણે મસાહ કરીએ તો મસાનું પાણી વધારે હોય માથાની ભીનાશ કરતા, પગના ઉપર મસાહ કરીએ તો એ મસાહનું પાણી એ પગની ભીનાશ કરતા વધારે હોય તો ચાલે, તો વાંધો નથી. નહીતર માથાનું અને પગનું કોરું હોવું આ જરૂરી છે. આ મસાહના અહેકામ કે મને લાગ્યું કે જેની અંદર લોકોને અવારનવાર ભૂલો પણ પડતી હોય અને લોકો સવાલ પણ કરતા હોય, જેથી આપણે એને વાઝેહ અને રોશન કરવાની કોશિશ કર્યા. ઇન્શાઅલ્લાહ બાકી પણ અમુક જરૂરી મસાઇલ કે જે ધ્યાનમાં આવશે એને આપણે ખુતબા જુમામાં તમારી સામે રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારી તારા રસૂલની મારિફત અમોને નસીબ ફરમા. ખુદાયા તારી તારા રસૂલની તારી હુજ્જતની મારિફત અમોને નસીબ ફરમા. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાઝત ફરમા. પરવરદિગારા જો બીમાર છે શફાને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم